નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. ગતરોજ મારા પરમ મિત્ર એવા યુવરાજસિંહ જાડેજાના પિતાશ્રી વનરાજસિંહ ઉદયસિંહ જાડેજા, મૂળ ગામ વજલીગોળી, જેનું દેહાંત થયેલું છે અને આજે મારે ખાસ એમના વિશે વાત કરવી છે. એમના વિશે એક વાત કરવાનું કારણ એ પણ છે કે ભવિષ્યમાં આવી ઘટના બીજી વખત ન બને. હું દુર્ઘટના શબ્દ નથી વાપરતો, પરંતુ ઘટના શબ્દ વાપરું છું. કેમ કે જોવા જઈએ ને તો આ જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ સમજવો પણ જરૂરી છે. કેમ કે એક વ્યક્તિ છે જે પોતાનો પત્રકારત્વનો જે ધર્મ છે એ ધર્મ નિભાવી અને સવારે 5:30 વાગે પોતાના ઘરે જવા માટે પરત થાય છે અને 5:45 આસપાસ જ્યારે ગાંધીગ્રામના જે રોડ ઉપર જે છે એ નીકળે છે ત્યારે એક ગટરનું ઢાંકણું છે અને ઢાંકણું ખુલ્લું છે અને વરસાદને કારણે જે પાણી વહેતું હોય ત્યાં ખ્યાલ ના આવે કે ભાઈ અહીંયા વચ્ચોવચ ગટર હશે અને ગટરના ઢાંકણા ખુલ્લા હોવાને કારણે બાઇક જે છે એ બાઇક એમાં પડે છે, ઘસડી ખાય છે અને જે વ્યક્તિ છે એટલે કે વનરાજસિંહ, એ વનરાજસિંહ જે બાઇકનું જે હેન્ડલ છે એ એમની છાતીમાં લાગે છે વનરાજસિંહને, અને ત્યારે જ એમની જે બે પાસળીઓ છે એ પાસળીઓ ભાંગી જાય છે અને આજુબાજુના જેમને પણ આ ઘટના સ્થળ ઉપસ્થિત જે લોકો હતા તેના દ્વારા તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. હોસ્પિટલે ખસેડ્યા બાદ પણ તેમની જે સારવાર હોય એ સારવાર કરવામાં આવી, પરંતુ કહી શકાય કે જે પાસળીઓ હતી એ પાસળીઓ વધારે ડેમેજ થઈ હતી અને જે ફેફસાનો ભાગ છે એ ફેફસાના ભાગ સુધી એ પહોંચી ગઈ હતી. એટલે ધીરે ધીરે જે ડેમેજ હતું એ ડેમેજ વધતું જતું હતું. ક્યાંક ને ક્યાંક જેના સંબંધીઓ છે એમનું પણ કેવું છે કે ડૉક્ટરે ઘણા અંધારામાં રાખ્યા. ડૉક્ટરે જો અગાઉ કહી દીધું હોત કે ભાઈ આ પ્રકારની સારવાર કરવી પડશે, અથવા તો જે એક્સપેરિમેન્ટ થતા હતા તો એ ન કરવાની જગ્યાએ જે ખરેખર યોગ્ય ઇલાજ જો કરવામાં આવ્યો હોત તો બની શકત કે કદાચ આજે વનરાજસિંહ આપણી વચ્ચે ઉપસ્થિત હોત. હવે જે આ ઘટના બની ને એમાં જો કોઈની ઘોર બેદરકારી હોય ને, ઘોર બેદરકારી, તો એ છે રાજકોટ મનપાની. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ મ્યુનિસિપલ કોર્પોરેશનને આજે આ માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે તમારી ઘોર બેદરકારીના પાપે અમે અમારા સ્વજન ગુમાવ્યા છે અને આ જે સ્વજન છે કદાચ બની શકે છે કે આખા ગુજરાતની અંદર આવી અગણિત ગટરો હશે કે જેના ઢાંકણા ખુલ્લા હશે અને ઢાંકણા ખુલ્લા હોવાને કારણે અગણિત જે આવી મોત એ થતી હશે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને એના માટે સંજ્ઞાન લેવામાં આવે અને તાત્કાલિક ધોરણે જેટલી પણ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવતી જે પણ ગટર વ્યવસ્થાઓ છે એ ગટર વ્યવસ્થાઓ ઉપર એમાં તાત્કાલિક એની ઉપર એક્શન લેવામાં આવે. જે પણ અધિકારીઓ આના માટે જવાબદાર છે એની ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે, નહીતર આવનાર દિવસની અંદર આના માટે ભોગવવા તમારે પણ તૈયાર રહેવાનું છે. કેમ કે તમે આ જે અત્યારે પગાર લ્યો છો ને એ અમારા ટેક્સના પૈસાનો છે. તમે જે વેરો ના નામે અમારી પાસેથી જે પૈસા લો છો ને એ અમારા પૈસા છે. આ કહી શકાય કે જે ગટર વ્યવસ્થા માટે તમે જે પૈસા લીધા છે, બરાબર, એ અમારા પૈસા જે છે એનું વળતર એમને યોગ્ય રીતે મળતું નથી. તમે મકાન વેરો લ્યો છો, ગટર વેરો લ્યો છો, અગણિત વેરાઓ લ્યો છો અને એ એટલા માટે લ્યો કે સામાન્ય જનતાને તમે સુવિધાઓ આપી શકો. તો તમે સુવિધાઓ નથી આપતા, તમે એના માટે આપો છો મોતના ઢાંકણ. અને આ મોતના ઢાંકણને કારણે અગણિત એવા ઢાંકણાઓ છે આખા રાજકોટની અંદર કે જે ખુલ્લા છે. ભૂતકાળમાં ઘણી બધી જગ્યાએ એવી દુર્ઘટનાઓ બની છે. શીતલ સોસાયટીથી લઈ જે ટીઆરપી ગેમ ઝોનની ઘટના જે બની એ બધી જ ઘટનાઓ તમારી સામે છે અને તમે એમાં કશું જ કાંઈ કરી નથી શક્યા. કેમ કે ક્યાંક ને ક્યાંક જે કટકીના હિસ્સા હોય એ તમારા સુધી પહોંચતા હોય અને આ જે ટાઉન પ્લાનિંગ છે કે જે વ્યવસ્થાઓ છે એને ખુલ્લો દોર આપી દેવામાં આવતો હોય છે. જે આજે માણસની સુવિધા માટે, બરાબર, એનું સારું આરોગ્ય રહે અથવા તો સારી જીવનશૈલી એ જીવી શકે એના માટે એ આજે ટેક્સ આપે છે. એના માટે આજે ટેક્સના પૈસામાંથી તમને પગાર મળે છે અને તમે એને આપો છો મોતના ઢાંકણ. એટલે આ મોતના ઢાંકણ એ અમને નહીં ફાવે. આવનાર દિવસોમાં ભોગવવા માટે તમે પણ તૈયાર રહેજો. કારણ કે આજે જે કહી શકાય કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે મેયર હતા, જે સુફિયાણી વાતો કરતા હતા, એ સુફિયાણી વાતો કરનાર મેયરને પણ કહેવા માંગીએ છીએ, ક્યાં છે તમારા કોર્પોરેટરો? અમે તો 2 દિવસથી ત્યાં હાજર હતા. તમારા કોર્પોરેટર કહેવાય ને કે ભાઈ જરા ગમતા દેખાણા પણ નથી, આટો મારવા સુદ્ધા પણ નથી આવ્યા, કે સાંત્વનના 2 શબ્દો કહેવા માટે પણ નથી આવ્યા. ક્યાં છે? એટલે સુફિયાણી વાતો જે છે
એ રહેવા દો મહેરબાની કરીને, બરાબર. અમે અમારા સ્વજન ગુમાવ્યા છે અને ભવિષ્યમાં ન ગુમાવવા પડે ને એટલા માટે કહીએ છીએ. એ કોઈ પણ હોય, આજે કદાચ મારા પરમ મિત્રના પપ્પા હતા, કાલે સવારે બની શકે કે કદાચ બીજા ઘણા બધા એવા હોઈ શકે છે જેનો અવાજ કદાચ તમારા સુધી પહોંચતો પણ નહીં હોય. તો આજે તમે સંજ્ઞાન લ્યો. જો સંજ્ઞાન નહીં લેવામાં આવે તો અમે ફોજદારી કલમ માટે પણ અમારી તૈયારી છે. કાયદાકીય જે પણ જોગવાઈઓ થતી હશે એ તમામ પ્રકારની લીગલ, બરાબર, એમ એક્શન લેવા માટે પણ અમે તૈયાર છીએ. એટલે આવનાર દિવસોમાં તમે જે અમારા ટેક્સ, કારણ કે જે ઢાંકણ છે ને એના સીસીટીવી પણ અમારી પાસે ઉપલબ્ધ છે અને સીસીટીવી જોઈ લેવાની છૂટ છે, કેમ કે ભૂલ કોની છે એ એમાં સામે દેખાઈ આવે છે. જે ભૂગર્ભ ગટર છે એ ભૂગર્ભ ગટરનું જે ઢાંકણું હતું એ ઢાંકણું ખુલ્લું હતું અને સવારનો જે પરોઢનો જે સમય હોય એ મને વરસાદનો જે સમય હોય એ બંને જોઈએ તો એમાં એ ખ્યાલ જ ન આવે, કારણ કે રોડ વચ્ચોવચ્ચ એક ગટર આવેલી છે અને એ ગટરનું ઢાંકણું ખુલ્લું હોય તો કોને ખબર પડવાની છે? કોઈ અંતર્જ્ઞાની છે કે બ્રહ્મ જ્ઞાની તો છે નહીં, કોઈ જ્યોતિષ તો છે નહીં કે એને ખબર પડી જાય કે ભાઈ આગળ આ કહી શકાય કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે મનપા છે એને આ ઘોર બેદરકારી રાખી છે, ખબર તો પડવાની નથી. એટલે કહીએ છીએ આ તમારી ઘોર બેદરકારીએ આજે એકનો જીવ લીધો છે, અગણિતના ભૂતકાળમાં લઈ ચૂક્યા છો, ભવિષ્યમાં ન લેવાય એના માટે અમે તમને કહીએ છીએ કે હવે સજાગ બનો, જાગૃત બનો, નહીતર આવનાર દિવસોમાં તમારા જે પણ કૌભાંડો છે, જે પણ ભ્રષ્ટાચારો છે એ અમે ઉજાગર કરીશું અને ક્યાંય પણ સામાન્ય નાગરિકને જે પણ હાલાકીનો સામનો કરવો પડે છે તમારા પાપે, બરાબર, તમારા પાપે જે હાલાકીનો સામનો કરવો પડે છે એના માટે હવે અમે તમારી જ આ મ્યુનિસિપલ કચેરીની સામે ધરણા પ્રદર્શન કે આંદોલન જે પણ કરવું પડે એના માટેની અમારી સંપૂર્ણ તૈયારી છે. કારણ કે સામાન્ય નાગરિક પાસેથી તમે વેરા લ્યો છો ને, સામાન્ય નાગરિક પાસેથી તમે ટેક્સના પૈસા લો છો, સામાન્ય નાગરિક પાસેથી તમે જે અત્યારે જે જન કહી શકાય કે જે સુવિધાઓ છે એ સુવિધાઓ માટે તમે મોટમોટા ઉઘરાણા કરો છો, પણ આપો છો શું સામે? મોતના ઢાંકણ. એના સિવાય તો બીજું કશું કઈ આપતા નથી. તમારી સામે આટલી ઘટનાઓ સામે આવી છે અને એ ઘટનાઓમાં એક પણ જગ્યાએ સંજ્ઞાન જે લેવાવું જોઈએ એ સંજ્ઞાન લેવામાં નથી આવ્યું. એટલે ફરીથી કહીએ છીએ કે આગળના દિવસોમાં તમે જે અમારા ટેક્સના પૈસામાંથી પગાર લો છો ને એનું જે તમે યોગ્ય વળતર આપવાની જગ્યાએ આજે મોતના ઢાંકણ આપ્યા છે ને એના માટે ભોગવવા તમે પણ તૈયાર રહેજો. આ સંદેશ એ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરને પણ મારો છે, બરાબર. તમે આજે બ્લેમ કરતા હતા અમુક જગ્યાએ કે એ લોકો પાસેથી સીસીટીવી ક્યાંથી આવ્યા ને કોણે આપ્યા. અરે સાહેબ, જે વ્યક્તિ કહી શકાય ને જે પેપરો ફૂટતા ને એ સામે લાવી દેતા, એના સીસીટીવી અમે પછી સાબરકાંઠાના જે પ્રાંતિજના જે ઉછામો ત્યાંથી અમે સામે લાવી દેતા. આ તો બહુ સામાન્ય વાત છે કે સીસીટીવી ક્યાં, એ પ્રશ્ન જ ન હોવો જોઈએ. એ પ્રશ્ન સ્થાને છે, બરાબર. તમે જે પ્રશ્નો કરી રહ્યા છો ને એ બધા જ પ્રશ્નો સ્થાને છે. બેદરકારી કોની છે, ભૂલ કોની છે, નિષ્ફળતા કોની છે એની ઉપર વાત કરો. તમારા કોર્પોરેટર દેખાતા નથી, બરાબર, એની ઉપર વાત કરો. વોટ લેવાના હોય ત્યારે તો તમે ઘોડે સવારી કરીને આવી જાવ છો, હાથી ઉપર બેહીને આવી જાવ છો અને જ્યારે સુવિધાઓ આપવાની વાત આવે ત્યારે તમે દેખાતા પણ નથી. આ બેદરકારીના પાપે મૃત્યુ થયું છે, બરાબર. અને ભવિષ્યમાં કોઈ વનરાજસિંહ ન બને, કારણ કે આ જે ઘટના બની છે એ ભવિષ્યમાં ન બને એ યાદ રાખજો. એના માટે જેટલા પણ કડક એક્શન લેવા પડે, જે પણ જવાબદાર હોય એને તમે તમારી જે કાયદાકીય જે ભાષામાં જે સજા લખ્યું હોય એ તમે સજા કરો. બાકી આવનાર દિવસોમાં તો અમે આવીએ જ છીએ. જેટલા પણ કૌભાંડો, ભ્રષ્ટાચારો જે પણ થઈ રહ્યું, ગુબાચારીઓ જે પણ થઈ રહી છે એનો અમે મુંહતોડ જવાબ આપીશું, બરાબર છે. કારણ કે આજે અમે અમારા સ્વજન ગુમાવ્યા છે, ભવિષ્યમાં અમે કોઈને ગુમાવવા નથી માગતા. એ કોઈ પણ હોય, અમે ગુમાવવા નથી માગતા અને તમારા પાપે તો બિલકુલ ગુમાવવા નથી માગતા, બરાબર. એટલે આ જે મોતનો તરકટ રચ્યો છે ને એ મહેરબાની કરીને બંધ કરી દેજો. આવનાર દિવસોની અંદર અમે ચોક્કસપણે આનો જવાબ આપીશું અને જે દિવંગત આત્મા છે વનરાજસિંહ ઉદયસિંહ જાડેજા એને પ્રભુ સદગતિ આપે, એમના ચરણોમાં સ્થાન આપે એવી તમામ લોકો વતી હું પ્રાર્થના કરું છું. ક્ષત્રિય સમાજ વતી પણ હું પ્રાર્થના કરું છું કે ક્ષત્રિય સમાજ પણ આની સાથે જોડાયેલો છે અને તમામ લોકો આની સાથે સંકળાયેલા છે, સામાન્ય નાગરિકો પણ આની સાથે સંકળાયેલા છે. તમામ એ લોકો જે છે કે જે આવનાર દિવસોની અંદર ચોક્કસ આનો મુંહતોડ જવાબ આપશે અને જે થયું છે એ ખૂબ ગંભીર થયું છે.
આ ઘોર બેદરકારીના કારણે થયું છે, લાપરવાહીના કારણે થયું છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એના માટે જે પણ કરવું પડે એ અમે કરી છૂટવા માટે તૈયાર છીએ. જય હિન્દ, જય ભારત, જય ભવાની.